બધા પધારો. હા તો એવું છે કે રડતી હતી ને પિયરિયા મળી ગયા એમ કહેવાય. ઈચ્છા હોય તો બોલાવી લે કોઈ, આથી બીજું કયું હોય. એમાં આટલી બધી બહેનો હોય અને રાવણને બોલાવવામાં આવે અને બહેનો એનો તાળીઓથી સ્વાગત કરે. એથી વિશેષ રામની કઈ કૃપા હોઈ શકે? નહીં તો બહેનો વ્યાસપીઠ સુધી પહોંચતા પહોંચતા તો જન્મારો નીકળી જાય છે, નથી પહોંચાતું. કેટલો અભ્યાસ, કેટલું પઠન, કેટલી તપસ્યા કરો ત્યારે વ્યાસપીઠ સુધી પહોંચી શકો છો. ત્યારે મારા પર રામની એવી કૃપા કે જ્યાં ઊઠ બસ સ્ટોપ પર ઉભા રહે તને લઈ જશે વ્યાસપીઠ પર, સીધો વ્યાસપીઠ પર આવી ગયો. આટલી જ વાર ઈશ્વરની કૃપા થઈ જાય, ઈશ્વરની કૃપા થઈ જાય. બહુ સરસ વાત કરી નવદા ભક્તિની. એમાં મોટા ભાગની ભક્તિ તમે બધા જ કરી રહ્યા છો. પ્રથમ ભક્તિ સંતનગર સંગા, દૂસરી રતિમાં કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ એમાં. બધી જ ભક્તિ તમે કરી રહ્યા છો. મંત્ર જાપ મંત્ર વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. મંત્ર જાપ કરો છો, બધું જ કરો છો. અમારી એક પણ ભક્તિ કોઈ કરતું હશે શબરી મને પ્રિય છે ત્યારે તારામાં તો 9 ભક્તિઓ છે. આપ સૌમાં 9 ભક્તિઓ છે. આપનો ઘરના સંસ્કાર બોલી રહ્યા છે કે કેટલા મોટા કામ મૂકીને મુંબઈમાં એટલા બધા કામ હોય છે, ઘરમાંથી 10 મિનિટનો 15 મિનિટનો સમય કાઢવો મુશ્કેલ હોય છે, પણ આવી રીતે કથામાં શ્રવણમાં આવો. વહુ સાસુને મોકલાવે, સાસુ વહુને મોકલાવે, સસરા આવીને બેઠા હોય, જેઠ બેઠા હોય, બધા બેઠા હોય, સાથે કથામાં હોય. આવો સરસ પ્રસંગ. આ મનની પવિત્ર થઈ જાય છે, આ કથાઓ પવિત્ર થાય છે. અને અહીંયા અશ્વદીની વાડીમાં આવું આયોજન કર્યું એ સાર્થક કહેવાય છે. પણ મારું એક વિનંતી છે, જેટલા દિવસ કથામાં આવો એ દિવસે એક સંકલ્પ કરો. દરેક દિવસનો એક સંકલ્પ કરો. તમે કોઈ દાન પુણ્ય કંઈ નહીં કરો ચાલશે. એક સંકલ્પ કરો કે હું જમતા પહેલાં થાળીને પગે લાગીને જમીશ, બસ પતી ગયું વાત. હું તુલસીનું પાંદડું નાખીને જમીશ, કાગડાને રોટલી કાઢીને પહેલાં નાખીશ, પછી જમીશ. દિવસના 10 માણસને જય શ્રી કૃષ્ણ કહીશ. એક સંકલ્પ કરો 30 દિવસના. જીવન કેવું આપણું બદલાઈ જશે. આપણે મોટી પાઠશાળા ન ખોલી શકતા હોઈએ તો કંઈ નહીં, પણ એક વિદ્યાર્થીને ભણવા માટેના એક દિવસના 1 મહિનાના ફીના પૈસા તો આપી શકીએ છીએ. એ ના આપી શકીએ તો નોટબુક આપી શકીએ. નોટબુક ના આપી શકતા હોઈએ તો સ્કૂલના અંદર જઈને એક વર્ગના અંદર 50 પેન્સિલો જઈને આપી આવીએ તો એ કામ થઈ જાય છે. એ પણ ન કરી શકો. આપના આજુબાજુમાં કોઈ બીમાર હોય, કોઈ તબિયત બરાબર ન હોય, કોઈ તકલીફમાં હોય, સવારે માત્ર એટલી પ્રાર્થના કરો, પ્રભુ એને જે તકલીફ છે દૂર કરી આપજો તમે, બસ. અને તમારું કામ થઈ જાય. સાચા દિલ તમે પ્રાર્થના કરશો, રોજના એક સંકલ્પ કરશો, 30 સંકલ્પ તમારા થઈ જશે. મારી સાસુને ઉઠીને રોજ હું સવારે પગે લાગીશ, નક્કી કરો. ભલે સાસુ ઊંધું માથું રાખીને ભાઈ ઊભા હોય, હું પગે લાગીશ, હું હસીને વાત કરીશ. આવા સંકલ્પો તમે કરતા જશો તો અહીંયા કથામાં આવેલું આપણું સાર્થક કહેવાશે. તમે બધા કરો જ છો, નવાઈની વાત નથી, પણ સંસ્કાર એવા છે. નહીં તો અહીંયાથી પહોંચાય પણ નહીં. આવા સંસ્કાર ન હોય તો અહીંયા સુધી કોઈ આવે પણ નહીં. આ કથામાં આવવું બહુ મુશ્કેલ હોય છે. કેટલું આખું આપણું ગામ છે બોરીવલી મોટું, અમે આટલા જ માણસો કેમ આવ્યા? આટલા માણસો ગળાઈને આવ્યા છે, ચડાવીને આવ્યા છે, એ સંસ્કાર લઈને આવેલા છે. આ રીતના આવી સભામાં, ધર્મસભામાં તમે આવો છો, બહુ આનંદની વાત છે. અને આપણે આપણા ધર્મનો પ્રચાર કરતા રહીએ. એમ કરો કે ભાઈ હું મહિનાના અંદર 4 દિવસ એવા રાખીશ જે હોટલમાં ખાવાનું નહીં ખાઈ જવા દો. એવા કોઈ સંકલ્પ કરતા રહો તમે. એમાં ખર્ચો નથી આવવાનો. નોટબુકમાં લખી રાખો કે આ અમારા સંકલ્પ મેં કર્યા છે. આજે મને આદેશ આપવામાં આવ્યો કે શિવતાંડવ સ્તોત્ર સંભળાવું. શ્રાવણ મહિનો હોય, આવા ભક્તો બિરાજમાન હોય, અને બધા શંકરની સ્તુતિ કરતા હોય, પ્રાર્થના કરતા હોય. એમાં શિવ ભક્તને કહેવામાં આવે કે શિવની સ્તુતિ કરો.
અને શિવ તો કેટલો ભોળો છે, એટલો ભોળો છે. બેનો દીકરીઓ સારી રીતે જાણે છે. એક લોટો ભરીને પાણી લઈને જાય, ભગવાન ઉપર રેડે, ભગવાન સારો વાર આપજો. મહાદેવ કે જા આપ્યો, જા બસ તથાસ્તુ. આટલી વાર લાગે कि जल के चढ़ाए से जमराज को त्रास करे, जल के चढ़ाए से जमराज को त्रास डरे, गंध के चढ़ाए से बुद्धि भव देत है, चार चावल के चढ़ाए से 14 ही भुवन देत, बिल्ल पत्र के चढ़ाए से शीर छत्र देत है, भस्म के चढ़ाए से भव भय को दूर करे, भंग के चढ़ाए से भंडार भर देते हैं. ऐसे है शंकर दयाल प्रभु कि गाल के बजाय से न्याल कर देते हैं. ये भगवान शिवની સ્તુતિ આપણે સાથે કરીએ. એ શિવ સ્તુતિ કરતી વખતે, સાંભળતી વખતે મનમાં જે સંકલ્પ કરીએ એ સંકલ્પ પૂરા થાય છે. આપણે જે સંકલ્પ કરવા હોય, જે ઈચ્છા કરવી હોય, મહાદેવ, મહાકાળ, આશુતોષ આપની ઈચ્છા અવશ્ય પૂરી કરશે. અઠવાડિયાની અંદર રિઝલ્ટ આવી જાય તમારું. પણ આજે હું તો એક પ્રાર્થના કરવાનો છું આ જગ્યા ઉપરથી મહાદેવને, પ્રભુ તારા વરુણદેવને મોકલાવો અને મુંબઈને ભર પેટ પાણી પાઈ દે. આ 10%, 15% પાણીનો કાપ હવે સહન થતો નથી. ભૂખ વેઠાશે પણ આ તરસ નહીં વેઠાય. પ્રભુ આટલી મહેરબાની કર. આપની સ્તુતિ થશે અને અંદરાધાર વરસાદ આવશે અને ધરતીને ધરબી દેશે. પણ આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. એક થઈને, એક ચિત્ત થઈને, ભગવાનનું સ્મરણ કરીને, હસતા મુખે ભગવાન મહાદેવ સામે બિરાજમાન હોય. આપ જોઈ રહ્યા હો મહાદેવને અને આપણે જોતા હો અને સ્તુતિ સાંભળતા હો, કેવું હસતું ચહેરો હોય, એવો હસતો ચહેરો રાખીને આ તાળીઓના તાલ સાથે તમે શિવ તાંડવ સ્તોત્રમાં સાથ આપશો. તમારી સ્તુતિ ભગવાન અવશ્ય સાંભળશે. આવું પવિત્ર વાતાવરણ છે. શ્રાવણ માસ ચાલી રહ્યો છે. એના અંદર સરસ ગાયરોમાંથી જ્યાં ઘંટનાદ શરૂ થઈ ગયા છે, ઝાલરો વાગવા માંડી ગઈ છે. પ્રભુનો સંકેત મોટો થઈ ગયો છે. આપણે શિવ સ્તુતિ શરૂ કરીએ. એના પહેલાં હું આપને કહું છું, સંકલ્પ કરી લો. જે સંકલ્પ કરવો હોય એના માટે આપણે સમય આપું છું અને હું સૂત્ર બોલાવીશ. ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, प्राणियों में सद्भावना हो और विश्व का कल्याण हो. એવું અમને કહીશ. એ સૂત્ર બોલાવશું. જોકે સ્તોત્ર બહુ લાંબુ છે, પણ મને બોલવાની મનાઈ પણ છે એના માટે. કારણ કે 2 વર્ષ પહેલાં મારી બાયપાસ સર્જરી હાર્ટની થયેલી છે. પણ ભગવાનનું નામ લેતા મને હજી વાંધો નથી આવ્યો. અને ડૉક્ટરને હું કહું છું કે હું શિવ સ્તુતિ બરાબર બોલી શકીશ તો એમ સમજીશ કે તમારી શસ્ત્રક્રિયા સફળ થઈ છે. અને ઘણા શિવ તાંડવ સ્તોત્ર કર્યા. હમણાં ગયા સોમવારે હું હરિદ્વાર હતો. હરિદ્વારની આરતી કરવા ગયો હતો. એ આરતી મારાથી ત્યાં થઈ હતી. હરિદ્વાર જઈ આવ્યો. આ ભાદરવી પૂનમે અંબાજીના દર્શન માટે મેળો ભરાય છે. ત્યાં મારા ઘર ઈડર આગળ હું મોટો એક વિસ્તારમાં ઊભો કરું છું. 4 દિવસ પદયાત્રીઓની સેવા કરું છું. 24 કલાક ચા પાણી નાસ્તાની વ્યવસ્થાનું આયોજન કરું છું. જે પ્રજાએ મને આપ્યું છે એને પાછું આપવાનો પ્રયાસ કરું છું અને પ્રજાના વચમાં રહું છું. અંબામાના ધામમાં જતા જે પદયાત્રીઓ છે એની સેવા કરું છું. તો હવે આપણે શિવ સ્તુતિ સાથે કરીએ. તમારો સંકલ્પ કરવાનો સમય હવે શરૂ થાય છે. સ્તુતિ દરમિયાનમાં કોઈ ઉઠે બેસે નહીં. જે છે ત્યાં જ રહે. હસતો ચહેરો રાખીને ભગવાન શિવને જોતા હો, શિવ પાર્વતીને જોતા હો એવું રાખજો. અવશ્ય તમારી સ્તુતિ સંભળાશે. તમારો સંકલ્પનો સમય હવે શરૂ થાય છે. धर्म की अधर्म का प्राणियों में विश्व का दोनों हाथ उठा के विश्व का जटाटवी गलत ज्वल प्रवाह पावित गले वलंब लंब जंग तुंग मालिका डमट 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 नाद मड्ड वरवय प्रकार चंड तांडव तनो तुना शिव शिव जटा जटा संभ्रम ब्रह्मण्य लिंप निर्जरि विलोल वित्ति मल्लरि विराजमान मुरदरि
જગત જગત ધરાધ પટ્ટ પાવકી ચૌર ચંદ્રશેખરે સતી પ્રતિક્ષણમ નમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરત દિગંત સંતતિ પ્રમોદ માન માનતે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચિત ચિદંબરે મનોવેતુ વસ્તુનિ જટા ભુજંગ પિંગલ સુરત પ્રભા મણિ પ્રભા કદંબ કુંકુમ દ્રવ ફલિત પદિક વધુ મુખે પદાર્થ સિંધુ રત્ન ગુપ્તરી મે દુરે મનો વિનોદ મત્કુત વિવર્તુ ભૂત ભર્તરી સહસ્ત લોચન પ્રવર્ત શેષ લેખ શેખર અસૂન ધૂરી ધોરણી વિદમ સનાદિ બીજવો ભુજંગ રાજમાલય વિવત્ત જાત જૂટક યે ચિરાય જાયત ચકોર બંધુ શેખર ગલાદ ચત્વ રજ્વલ તરંજય પુલિંગ વિભીત પંચ સાયક નમલ્ય હિંબ નાયક સુધા મయూખ લેખય વિરાજમાન શેખર મહાકપાલી સંપદ વિરોચટાલ મસ્તુર કરાલ બાલ પટ્ટિકા જગત 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 જ્વલ ધનંજયા હુતિકૃત ચંડ પંચ સાયક ધરાધરેન્દ્ર નંદિની ચાંદ્ર ચિત્ત પત્રક પ્રકલ્પ નૈક શિલ્પન વિલોચનૈ રતિર્મમ નવીન મેઘ મંડલી નિરુદ્ધ દુર્ધર બહુ નિશીતિ નીતમ પ્રબંધ બંધુ કંદર નિલિમ્બ નિર્જરી નોતુ મૃત્યુ સુંદર કલાનિધાન બંધુર ઇયಂ જગત ધુરંધર પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચ કાલી મચ્છિત વિડંબી કંઠ કંદરી રચી પ્રબદ્ધ કંદર મરચ્છિદમ પુરચ્છિદ ભવચ્છિદમ મકચ્છિદ વિડચ્છિદાંત કચ્છિદ સમંત કચ્છિદમ ભજે અખર્વ સર્વ મંગલ કલા કદમ મંજરી રથ પ્રવાહ માધુરી વિજુમ્બણા મધુવ્રત પરાંતકમ પુરાંતક ભવાંતકમ મકાંતક વિજાંતકાંતકાંતક સમંતકાંતકમ ભજે જયત્વદ પ્રવિ પ્રભ ભુજંગ મત પુરત જગત જગત નિર્ગમત કરાલ ભાલ હવ્યવા દિવિક 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 ત્વરી તુંગ તુંગ મંગલ પરિક્રમ પ્રવર્તિત દંડ તાંડવ શિવ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. મારા હાથમાં પુષ્પમાળા છે. અત્યારે સ્તુતિ દરમિયાનમાં હતી. આ ભગવાન શિવની પ્રસાદી છે. આપ સૌના વતીથી વ્યાસપીઠ પર ગુરુજીના આ અર્પણ કરું છું, આપના સૌના વતીથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્તુતિમાં સાથ આપ્યો. ભગવાન મહાદેવ, મહાકાળ, આશુતોષ આપની મનોકામના અવશ્ય પૂર્ણ કરશે. અને મનોકામના પૂર્ણ થઈ જાય શ્રાવણ મહિનાના અંદર આવીને કહી દેજો, મેં સંકલ્પ કર્યો તો મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. અને બ્રાહ્મણ છું એટલે આશીર્વાદ આપવાના યોગ્ય છું. આશીર્વાદ આપી શકું છું. બીજાનો આશીર્વાદ નથી આપતો. એટલા આશીર્વાદ આપું છું. વંશે સદૈવ ભવતામ હરિભક્ત રસ્તુ. તમારા વંશમાં હંમેશા ભક્તિની ગંગા વહેતી રહે, વહેતી રહે, વહેતી રહે. તમારા બાળકોમાં, સંતાનોમાં પેઢી દર પેઢી ભક્તિની ગંગા વહેતી રહેશે. અને જ્યાં ભક્તિ હશે ત્યાં પાપ નહીં હોય, કોઈ તકલીફ નહીં હોય. ઘરમાં ભક્તિ વસાવો, ભાગવત વસાવો. એક ઘરના અંદર એક બાપ એની દીકરીને રોજ 5-10 રૂપિયા વાપરવા માટે આપે. દીકરી વાપરે નહીં, પૈસા મૂકી રાખે. બાપ જુએ કે આ પૈસાનું શું કરે, શું છે આ, વાપરતી નથી. કેટલા વખતથી આપું છું તો બાપે રૂપિયા આપ્યા. છોકરી જઈને ઘરમાં ભાગવત પડ્યું હતું ને એના નજીને મૂકી આવી અને બેસી ગઈ. આ શું કરે બેટા તું? કે મારા રૂપિયા સાચવું છું કે ભાગવતમાં રૂપિયા સાચવે છે, તિજોરીમાં મૂકને. કે તિજોરીમાં મૂકવું ને ચોર આવે તોડીને લઈ જાય તો? અહીંયા તો ચોર આવે તો ભાગવત તો અડશે જ નહીં ને કોઈ દિવસે. અને ભાગવતને અડશે તો પછી ચોરી તો કરશે જ નહીં ને કોઈ દિવસે. એકવાર ભાગવત ખોલી નાખે તો ચોરી ક્યાંથી કરે? આપે આપના હૃદયના ભાગવત જ્યાં ખોલ્યા છો, પવિત્ર થઈ ગયા છો. આપણા વંશમાં સદૈવ ભક્તિની ગંગા વહેતી રહે એ પ્રભુ પાસે પ્રાર્થના. ધન્યવાદ. પછી પાછા આવતા શ્રાવણ મહિનામાં પાછા મળીશું આપણે. રામ ભગવાનને લંકામાં જવું હતું એટલે રામેશ્વરની સ્થાપના થઈ. એ તો ઇતિહાસ આપ સૌ જાણો છો. પણ
શિવ તાંડવ શ્રાવણ માસ એક યોગાના યોગ આપણા સૌના સદભાગ્ય છે કે અરવિંદભાઈએ જે આખા વિશ્વમાં શિવ તાંડવ કરી અને આપણી ધર્મ અને સંસ્કૃતિનું એક સામ્રાજ્ય ઊભું કર્યું. અને આજે આપણે એમને પડદા ઉપર તો ઘણીવાર જોયા જ બધાએ, પણ આજે આપણે પ્રત્યક્ષ જોયા, આજે પ્રત્યક્ષ એમને સાંભળ્યા. એ બી એક ખરેખર ગોપાલકૃષ્ણ ભજન મંડળને આપણે વંદન કરવા જોઈએ. હસમુખભાઈ, અરવિંદભાઈ એમ કીધું કે આવતા વર્ષે, અરવિંદભાઈ કીધું કે આવતા વર્ષે ફરી પાછા શ્રાવણ મહિનામાં મળશું, એટલે બહુ મોટી વાત છે. બ્રાહ્મણના મુખેથી બ્રહ્મ વાક્ય છો જનાર્દનમ, બ્રાહ્મણના મુખેથી નીકળેલું વાક્ય વચન એ કોઈ દિવસ એ સમજવાનું કે ભગવાનના મુખેથી નીકળ્યું છે. આપણે આવતા વર્ષે આ જ રીતે અરવિંદભાઈને સાંભળીએ એવી ભોળાનાથના ચરણે પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર શ્રી અરવિંદભાઈ ત્રિવેદી અત્રે પધારી અને આપણે ખરેખર જે મનગમતી વાનગી પીરસી છે જેના માટે આપણે રાહ જોતા હતા, અને ફરી એકવાર મંડળ ખૂબ ખૂબ કૃતજ્ઞતા અનુભવે છે. આવો પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે આજે કૃષ્ણ જન્મ, નટખટ નંદ લાલાનો જન્મ અહીંયા થવાનો છે. એ કથામાં આપણને પુનઃ પ્રવેશ કરાવશે. સર્વેને શાંતિ જાળવવા માટે નમ્ર વિનંતી છે. આજે સંજોગોને આધીન તથા આવા આપણા આમંત્રિત મહેમાનો હોવાથી થોડુંક લેટ થયું છે. કૃષ્ણની પણ કદાચ ઈચ્છા નહોતી, નહીંતર અગાઉ મેં 7:15 વાગ્યાનો ટાઈમ ડિક્લેર કરેલો, પણ હવે પૂજ્ય શાસ્ત્રીજીની વાણીમાંથી જે સમયે જ્યારે જન્મ થશે ત્યારે આપ સર્વે એની રાહ જોવા માટે નમ્ર વિનંતી. પૂજ્ય શાસ્ત્રીજીની વિનંતી કરીએ કથામાં પુનઃ પ્રવેશ કરાવે. રાધે રાધે જપા કરો, હરિ નામ લિયા કરો. રાધે રાધે જપા કરો, હરિ નામ લિયા કરો. હે રાધે રાધે જપા કરો, હરિ નામ લિયા કરો. રાધે રાધે જપા કરો, હરિ નામ લિયા કરો. હે હરિ નામ લિયા કરો, રાધે રાધે જપા કરો. હરિ નામ લિયા કરો, રાધે રાધે જપા કરો. હરે હરિ નામ લિયા કરો, રાધે રાધે જપા કરો. હરિ નામ લિયા કરો, રાધે રાધે જપા કરો. હરે રાધે રાધે જપા કરો, હરિ નામ લિયા કરો. રાધે રાધે જપા કરો, હરિ નામ લિયા. આમ રામ અને રાવણનું યુદ્ધ થયું, 32નું બાણ માર્યું, લંકાની ભૂમિ પર રાવણનો વધ થયો. દેવતાઓએ જય જયકાર કર્યો, બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી. અને પછી આપણે નવમ સ્કંદ અહીંયા વિરામ કરતા પ્રવેશ કરીએ દસમ સ્કંદમાં. હે રાજા, 7 દિવસમાં તારું મૃત્યુ છે. આજે દિવસ 4 થયા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પૂછે, રાજા તને ભૂખ તરસ નથી લાગી? મહારાજ પરીક્ષિત કહે, ગુરુદેવ ભૂખ અને તરસમાં ભાન ભૂલ્યો એટલે જ મને બ્રાહ્મણનો શ્રાપ મળ્યો. હવે શ્રાપમાંથી મુક્ત થાઉં, મને મુક્તિ મળે એટલે કૃષ્ણ કથામાં મને તરબોળ કરો. મને મારા કૃષ્ણના દર્શન કરાવો. નંદ નંદન યશોદા નંદન યશોદાના ખોળામાં રમે એ હરિના મને દર્શન કરાવો. ગુરુદેવ, મારે હરિના દર્શનની જ તૃષ્ણા છે, બાકી હું ભૂખ અને તરસને ભૂલી ગયો છું. બરહ પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ बिभ्राद्वास कनक कपिशं वैजयन्ती च मालां कथितो वंशविस्तारो भवतां सोमसूर्ययो राज्ञां चोभयवस्यानां चरितं परमाद्भुतं श्रीकृष्ण गोविन्द हरे
સૂર્યવંશની કથા સંભળાવી. હવે આપ ચંદ્રવંશની કથા સંભળાવો. આજની કથા મેં સંક્ષિપ્તમાં લેતા ગોકુળમાં પ્રવેશ કરતા દેવક રાજાની દીકરી દેવકીજીની સાથે વસુદેવજીના લગ્ન થયા અને વસુદેવ દેવકીના દેવક રાજાની દીકરી દેવક રાજાએ ઘણો દાયજો આપ્યો હશે. કંસને એમ થયું કે બેન અને બનેવીને મારા રથમાં બેહાડીને હું વિદાય આપું. ઉગ્રસેન રાજાનો પુત્ર મહારાજ કંસ દેવકી અને વસુદેવજીને રથમાં બેહાડી અને રથમાં વિદાય આપી રહ્યા છે. થોડે દૂર ગયા એટલે આકાશવાણી થઈ, હે કંસ, જે દેવકી અને વસુદેવજીને વિદાય આપી રહ્યો એ જ દેવકીનો 8મો બાળક તને મારનાર તારો કાળ હશે, તારો કાળ થશે. કંસે હાથમાં લીધી કટાર, દેવકીને મારવા જાય. વસુદેવજી હાથ પકડો, થોપ કંસ, તને દેવકીથી ડર નથી, તને દેવકીના 8મા બાળકથી ડર છે. માટે તું ચિંતા ન કર, મારે ત્યાં જે બાળક થશે એ બધા બાળકો હું તને આપી દઈશ. કંસ, વસુદેવજીએ વચન આપ્યું. કંસ વસુદેવ અને દેવકીને મથુરાના કારાગૃહમાં કેદ કર્યા છે. અહીંયા હિંસાનો વાયરો વાયો, માણસ માણસને મારી રહ્યો છે. પૃથ્વી ઉપર પાપ વધી રહ્યું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે પ્રભુ, હે હરિ, ભૂધરાના પાપને દૂર કરવા માટે હરિ આપ પ્રગટ થાઓ. આમ પૃથ્વી પર પાપ વધી રહ્યું. પૃથ્વીની આંખમાંથી આંસુડા વહી રહ્યા. ગાયનું સ્વરૂપ લઈને આવી દેવતાઓની પાસે, દેવતાઓ આવ્યા બ્રહ્માજીની પાસે અને બ્રહ્માજી આવ્યા ક્ષીર સમુદ્રમાં. શેષ સયા ઉપર આદિ નારાયણ પોઢેલા છે. પુરુષ સુક્તથી દેવતાઓ પ્રાર્થના કરી રહ્યા છે. હરિ ઓમ સહસ્રાસે રેખા પુરુષા સહસ્રાક્ષા સહસ્રપાત સભૂમિગો શરભત સ્પૃત્વા ત્યતિષ્ઠ દશાં ગોલમ. આમ પુરુષુક્તથી દેવતાઓએ પ્રાર્થના કરી. ભગવાને દેવતાઓને આજ્ઞા કરી કે હું ગોકુળ મથુરામાં મધ્યરાત્રિએ પ્રગટ થઈશ મા દેવકીજીને કુખે, અને આપને જે સ્વરૂપ ધારણ કરવું હોય એ સ્વરૂપ ધારણ કરી અને આપ ગોકુળમાં પધારો. કોઈ દેવતાઓ ગોપી બન્યા, કોઈ દેવતાઓ ગોવાળ બન્યા, કોઈ દેવતાઓ ગાયો બન્યા, કોઈ દેવતાઓ યમુનાજીના કિનારે તણખલા બન્યા, અને કોઈ દેવતાઓ કંકર બન્યા, અને કોઈ દેવતાઓ વ્રજની રજ બન્યા. અમારો ઠાકોર ખુલે પગે ગાયો ચરાવવા જશે, એના ચરણ અમારી ઉપર પડશે, અમે પાવન પાવન થઈ જાશું. આમ કોઈ કોઈ દેવતાઓ કંકર બન્યા, કોઈ દેવતાઓ રજ બન્યા છે. પ્રભુએ આજ્ઞા કરી અને સૌ દેવતાઓ આવ્યા ગોકુળ તરફ. અહીંયા ભગવાને માયાને બોલાવી, યોગ માયા પ્રગટ થઈ. પ્રભુને કહે આજ્ઞા આપો. પ્રભુ, આપની આજ્ઞાનું પાલન થશે. ભગવાન કેવા લાગ્યા યોગ માયા, મધ્યરાત્રિએ હું મથુરામાં જઈશ, આપ ગોકુળમાં જજો. હું ગોકુળમાં આવું એટલે તમારે મથુરા આવી જવું. પ્રભુ આપની આજ્ઞા શિરોમાન્ય. કહે છે કે મથુરામાં કંસ મારવા આવે, એના હાથમાંથી છટકી જવું અને એને એટલું કહીને જવું કે તને મારનાર તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે, તારામાં ગોતવાની શક્તિ હોય, તાકાત હોય તો એને ગોતી લેજે. એટલું કહી અને યોગ માયા તમે છૂટા. યોગ માયા કહેવા લાગી, પ્રભુ તમારી आज्ञा शिरोमान्य, आप मेरे ठाकुर है, आपकी आज्ञा का पालन करना यह मेरा धर्म है, यह मेरा कर्तव्य है. आ बाजू कार्तक गयो, अक्षर गयो, पौष गयो,
ફાગણ ગયો, ચૈત્ર ગયો, વૈશાખ ગયો, અષાઢ. એક ભૂલાઈ ગયું કા? એકાદો મહિનો ભૂલાઈ ગયો લાગે. હે? હા. કાર્તક ગયો, અક્ષર ગયો, પૌષ ગયો, ફાગણ ગયો, ચૈત્ર ગયો. હે? મા મહિનો ભૂલાઈ ગયો. હાલો. કાર્તક ગયો, અક્ષર ગયો, પૌષ ગયો, મા ગયો, ફાગણ ગયો, ચૈત્ર ગયો, વૈશાખ ગયો, જેઠ. તો લાજ કાઢો ને. જેઠની લાજ ન કાઢવાની હોય. મોટા જેઠ ગયો, અષાઢ ગયો અને આવ્યો શ્રાવણ. શ્રાવણ મહિનાની એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ. આ તો શુક્લ પક્ષની છે. આપણે તો વધમાં જવું ને. સાતમ ગઈ, આઠમ ગઈ, નવમ ગઈ, દસમ ગઈ, એકાદશી ગઈ, દ્વાદશી ગઈ, ત્રયોદશી ગઈ, ત્રયોદશી ગઈ, પૂનમ. હવે તમારે હા પાડવાની હો. આ કઈ પૂનમ છે? હે? આ રક્ષાબંધનની પૂનમ. કઈ પૂનમ? તો બધાય બહેનોએ ભાઈના હાથમાં રાખડી બાંધી ભાઈની રક્ષા માટે પ્રભુની પાસે પ્રાર્થના કરી. બરાબર? હાલો. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ અને આવી આ કઈ છઠ. શું કરવાનું હોય? ઠંડુ થેપલા કર્યા, શક્કરપારા કર્યા. હે? બાજરાના રોટલા કર્યા, તાંજરિયાની ભાજી કરી, સખડી કરી. હવે ચૂલા ઠાર્યા. બરાબર? હમણાં નહીં, આપણે હા પાડવાની. મને ખબર છે હજી 2 દિવસ બાકી છે. અને આવી સાતમ. સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી અને આવી આઠમ. વસુદેવ અને દેવકીજીના સંસાર વાટિકામાં પહેલું પુષ્પ ખીલું. વસુદેવજી બાળકને લઈને આવ્યા કંસની પાસે. કંસ, અમારી પુષ્પ વાટિકાનું પહેલું પુષ્પ ચાહે તો આને ખીલવા દે અને ચાહે તો આને છુંદી નાખ. કંસ કહે કે આ તો પહેલું બાળક, મારે આને મારીને શું કરવું? મને તો દેવકીનો 8મો બાળક મારશે. देवकी नो 8मो बालक मारो काल है, तो इस बालक को मैं क्यों मारूं? छोड़ दिया। ले जाइए महाराज, लेकिन पापी का, कामी का, स्वार्थी का कभी भरोसा नहीं किया जाता है, पीछे से वार करता है। आया वसुदेव जी कारागृह में देवकी जी खोड़ा में बाळक आप्યું। देवकी राजी राजी थया कि मारो भाई केटलो दयाळु छे, आ बाळक ने मार्यो नहीं। आ बाजू आया नारद जी। कंस ने कहे कंस तुम मूर्ख छो, तारा में बुद्धि ओછી છે। कंस कहे केम? तो क्या कमळ नो फूल छे, आनी 8 पाकड़ी, एमांथी पहली पाकड़ी कई छे? गण तू गमे त्यांथी गणीश तो पहली पाकड़ी थशे। माटे कंस देवकी नो 8मो बाळक पहलो होई शके, पहलो बाळक 8मो होई शके? तो कंस कहे कि मारे शुं करवुं? नारद जी कहेवा लाग्या नमो नारायण, माराथी एम न कहेवाय ने मारी नाख, એટલે તારી હારે મારે પાપી બનવું। નારદજી ત્યાંથી વિદાય થયા। કંસ આવ્યો મથુરાના કારાગૃહમાં, દેવકીના ખોડામાં રમતો વસુદેવ અને દેવકીજીના સંસાર વાટિકામાં ખીલેલું પુષ્પ હાથમાં લઈ ફેરવીને જોરથી મથુરાની કારાગૃહની દિવાલમાં પટકે જન્મ આપનારીમાં જનેતાની આંખની સામે રુધિરના ફુવારા છૂટ્યા। બાપ, કઈ જન્મ આપનારીમાં જનેતા હોય કે પોતાના ખોડામાં રમતું બાળક પોતાની આંખની સામે છુંદાઈ જાય? મારી આંખમાંથી આંસુડાની ધારા। એક બાળક નહીં બાપ, દેવકીજીના 6 બાળકોને કંસે મારી નાખ્યા છે। 7મો બાળક સ્વયં શેષ। भगवान जब अवतार धारण करने की तैयारी करे, शेष कहे प्रभु इस बार पहले आप नहीं जाओगे, इस बार पहले मैं जाऊंगा। कहे छे कि केम? तो के रामा अवतार में भूल करी, कृष्ण अवतार में भूल
નથી કરી. કૃષ્ણ અવતારમાં, રામા અવતારમાં તમે મોટા હતા અને હું નાનો હતો. માં જેવી ભાભીને મારે વનમાં મૂકવા માટે જવું પડ્યું, કોઈ દોષ નહીં. એટલે આ વખતે હું તમારાથી મોટો થઈશ, આખું સ્ટેજ તૈયાર કરું ત્યારે તમારે આવું, બધી તૈયારી કરી રાખીશ, ગોકુલને શણગારી રાખીશ. ભગવાને આજ્ઞા કરી શેષને. શેષ આવ્યા. માં દેવકીના ઉદરમાં 7મા બાળક તરીકે યોગ માયાને આજ્ઞા કરી. યોગ માયા વસુદેવજીના બીજા પત્ની રોહિણી ગોકુળમાં રહે. આપ 7મા બાળકનું સંકર્ષણ કરો, એ બાળકને રોહિણીના ઉદરમાં પધરાવો. અહીંયા યોગ માયાએ 7મા બાળકનું સંકર્ષણ કર્યું. વસુદેવજીના બીજા પત્ની જે ગોકુળમાં રહે રોહિણી, એના ઉદરમાં પધરાવ્યું છે. અહીંયા ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ દાઉજી મહારાજ કી જય. બોલીએ દાઉજી મહારાજ કી જય. અહીંયા 8મની સવાર વેણુ વાગી વ્રજમાં નંદ બાબા વહેલી સવારે ગાયોના સેવા માટે ગયા ગૌશાળામાં. આ બાજુ યોગ માયાને આજ્ઞા કરી. યોગ માયા આવી ગોકુળમાં. ભગવાન પધારી રહ્યા છે માં દેવકીના કુખે પ્રગટ થવા માટે. મથુરાના કારાગૃહમાં દેવકીજીને ચતુર્ભુજમાં દર્શન આપ્યા. માં દેવકી પ્રાર્થના કરે છે, પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કરો, 2 હાથવાળા 2 પગવાળા બની આપ મારી કુખે પ્રગટ થાવ. ભગવાનના 2 હાથ, 4 શસ્ત્રો અંતર ધ્યાન થયા, 2 હાથવાળા બની 2 પગવાળા અને મા દેવકીજીને કુખે પ્રગટ થવા માટે આ બાજુ ગાંધર્વ, કિન્નરો, ઋષિ મહારાજ, ચારણો આવી રહ્યા છે. ગોકુળ, વ્રજ અને વૃંદાવનમાં મા યમુનાજીના જળ ઉછળી રહ્યા છે. આજ ગાયોને એટલો આનંદ રહ્યો છે. આજ ગોવાળોને એટલો આનંદ રહ્યો છે. ગોપાલ મઢીમાં ગોપાલ કૃષ્ણ ભજન મંડળને આનંદ રહ્યો છે. આપ સર્વ વૈષ્ણવોને આનંદ રહ્યો છે. સાથે આજે આપણે અરવિંદભાઈ ત્રિવેદીને પણ, અમારા હર્ષદભાઈ મહેતાને પણ એટલો આનંદ. મધ્યરાત્રિ 16 કડાએ ખીલો ચંદ્રમા. આનંદ કે આજ મારા કુળમાં મારા હરિનો પ્રાગટ્ય થઈ રહ્યો છે. એવો ચંદ્રમાને આનંદ થઈ રહ્યો છે. બાપ શું મથુરાના કારાગૃહમાં
સત્યનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. તમે સત્યનારાયણ ભગવાનની કથા કરો છો, પણ ભગવાન સત્યનારાયણ દેવની જયંતિ ક્યારે આવે કોઈને ખબર છે? 5 મિનિટ પહેલા ભગવાન નંદનંદન યશોદાનંદનનું પ્રાગટ્ય થાય. એમાં જે ચતુર્ભુજ સ્વરૂપમાં માં દેવકીજીને દર્શન આપ્યા. દેવકીજીએ પ્રાર્થના કરી છે કે પ્રભુ તમારું ચતુર્ભુજ સ્વરૂપ આપ અંતર ધ્યાન કરો. ભગવાન કહે કે માં જે સ્વરૂપ તમારી સામે પ્રગટ કર્યું એને હું અંતર ધ્યાન ન કરી શકું, પણ કલિયુગમાં જલ્દીમાં જલ્દી ફળ આપનારું આ મારું સ્વરૂપ હશે. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય. અને મધ્ય રાત્રિ કંસ કહે સાવધાન, મથુરાના કારાગૃહની બાજુમાં એક ચકલું પણ ફરકવું ન જોઈએ. સૈનિકોને કહે સાવધાન થઈ જાઓ, દેવકીના 8મા બાળકનો જન્મ થાય એટલે મને જાણ કરજો. આ બાજુ મધ્યરાત્રિએ મા દેવકીજીની કુખે ભગવાનનું પ્રાગટ્ય થયું. દેવકીજીને ચિંતા થઈ કે હમણાં જ કંસ આવી અને 8મા બાળકને મારી નાખશે. ત્યારે નંદ બાબા કહે દેવકી મારો પરમ મિત્ર આહિરનો દીકરો જે ગોકુળમાં રહે છે, મારો પરમ મિત્ર છે, આ બાળકને હું નંદના ઘરે મૂકીને આવું. મધ્યરાત્રિ છે મહારાજ, કારાગૃહના તાણા બંધ છે, કારાગૃહના દરવાજા બંધ છે. આપ મથુરાનું કારાગૃહ છોડી અને ગોકુળ કેમ પહોંચો? કેવી રીતના આપ ગોકુળ જશો? એક વાંસનો ટોપલો જે મથુરાના કારાગૃહમાં, એમાં બાળકને મૂકે, ટોપલો માથા ઉપર મૂક્યો અને જેવા વસુદેવજી આગળ જઈ રહ્યા એટલે આપોઆપ મથુરાના કારાગૃહના તાળા ખુલી ગયા, આપોઆપ દરવાજા ખુલી ગયા. પહેલો દર્શનનો આનંદ થયો. ચંદ્રમાને સોળે કળાએ ખીલી અને ચંદ્રમાં રાજી રાજી થઈ રહ્યો. મારા કુળમાં મારા હરિનું પ્રાગટ્ય થયું. સૂર્યવંશમાં જે મને વચન આપ્યું એ ચંદ્રવંશમાં પ્રભુએ વચન મારું પૂર્ણ કર્યું. ત્યાંથી આગળ ગયા એટલે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શેષ સહસ્ત્ર ફેણો લઈ કે ટોપલામાં પ્રભુની ઉપર આ વરસાદ ન લાગવો જોઈએ એટલે સહસ્ત્ર ફેણોથી છત્રી આપી રહ્યા છે. આનંદ છે શેષને. વ્રજની ભૂમિએ લીલી ચાદર પાથરી હોય. વસુદેવજી જ્યારે આવી રહ્યા છે ગોકુળ તરફ તો એક પણ કંકર વસુદેવજીને લાગવો ન જોઈએ એટલે લીલી ચાદર પાથરી દીધી છે. વીજળીને ચમકારા, વીજળીને આનંદ થઈ રહ્યો છે. ઓ પ્રભુના ચરણોને છૂમી લો, ઓ પ્રભુના ચરણોને પકડી લો. વીજળીના ચમકારા વધી રહ્યા છે. આવ્યા છે યમુનાજીના કિનારે તો યમુનાજીના જળ ઉછળી રહ્યા છે, યમુનાજીની તરંગો ઉછળી રહી છે. હે ઠાકુર, હે હરિ, હે મારા પ્રભુ, મને તમારા ચરણ પકડવા દો, મારા નાથ તમારા ચરણ સ્પર્શ કરવા દો પ્રભુ. યમુનાજીના જળ ઉછળી રહ્યા. વસુદેવજીની કમર સુધી, વસુદેવજીની છાતી સુધી, વસુદેવજીની દાઢી સુધી યમુનાજીના જળ આવ્યા. ठाकुर ने कहा यमुना क्या चाहिए प्रभु, तुम्हारा चरण छूना है. भगवाने जमणो चरण जेવો યમુનાજીને સ્પર્શ કર્યો, યમુનાજીના જળ શાંત થયા છે. બાપ, યમુનાજીના જળ શાંત થયા છે. આ બાજુ બ્રહ્મ મુહૂર્ત આવ્યા ગોકુળમાં. ગોકુળમાં જે યશોદાના પડખામાં બાળક છે ને ટોપલામાં મૂકી વસુદેવજી આવ્યા મથુરામાં. મથુરાના કારાગૃહના દરવાજા બંધ થયા, તાણા દેવાઈ ગયા. બાળક રોવાનો અવાજ આવ્યો.
સૈનિકોએ જઈને કંસને સમાચાર આપ્યા. જ્યાં કંસ મારવા આવે યોગ માયા હાથમાંથી છટકી અને કંસને કહેતી ગઈ, કંસ તને મારનાર તારો કાળ એ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. કંસ યોગ માયા ત્યાંથી અહીંયા સવાર થઈ નંદ બાબા ગૌશાળામાં ગાયોની સેવા કરવા માટે ગયા. યશોદાને સારા દિવસો જઈ રહ્યા. સુનંદા એટલે નણંદબા ઘરના કામ માટે મદદ કરવા માટે ભાભીની પાસે આવ્યા. માં યશોદા જાગી, પડખામાં જોયું તો બાળક, હાથમાં લઈને જોયું તો છોરો. અરે ઓ સુનંદા જાગરી, મેરે વહાં છોરો ભયો. સુનંદા દોડતી દોડતી આવી ગૌશાળામાં અને જેવી ગૌશાળામાં આવી એટલે નંદ બાબાને કહે, ભૈયા મોઢું ખોલો, ભૈયા મોઢું ખોલો. નંદ બાબા કહેવા લાગ્યા, સુનંદા એટલી રાજી રાજી કેમ? કહે, ભૈયા तुम्हारे वहां छोरा भैया, तुम्हारे वहां छोरा भैया. थाળી લઈ વગાડતી વગાડતી અને ગોકુળવાસીઓને જગાડતી જાય, થાળી વગાડતી જાય અને કહેતી જાય, હે આવે છે રે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. ખાનામાં જન્મ લઈને સીધો મઠોલીમાં આવે છે મારો ગોકુળમાં આવે છે. એ સીધો મઢુલીમાં સિધાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયાલાલ હે કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયાલાલ હે કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયાલાલ હે કી, નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયાલાલ કી, અરે ગોકુળ મેં આનંદ ભયો, જય કનૈયાલાલ હે કી, ગોકુળ મેં આનંદ ભયો, જય કનૈયાલાલ હે કી, ગોકુળ મેં આનંદ ભયો. જય કનૈયાલાલ કી. હે આનંદ ભયો જય કનૈયાલાલ, આનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયાલાલ, નંદ ઘેરાનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયાલાલ કી, નંદ ઘેરાનંદ ભયો જય કનૈયાલાલ કી. હાથી દિયા ઘોડા દિયા और दिया पाल की, हाथी दिया घोड़ा दिया और दिया पाल की. नंद घेरानंद भयो जय कन्हैयालाल की, नंद घेरानंद भयो जय कन्हैयालाल. ए नंद घेरानंद भयो, नंद घेरानंद भयो, नंद घेरानंद भयो जय कन्हैयालाल की, નંદ ઘેરાનંદ ભયો, जय कन्हैयालाल હે की, યશોદા કો છોરો ભયો, जय कन्हैयालाल की, અરે ગોકુળ મેં આનંદ ભયો, जय कन्हैयालाल की, હે નંદ ઘેરાનંદ ભયો, जय कन्हैयालाल की, હે ગોકુળ મેં આનંદ ભયો, जय कन्हैयालाल की, હે મઠોલી મેં આનંદ ભયો, जय कन्हैयालाल की, અરે મઠોલી મેં આનંદ ભયો, जय कन्हैयालाल की, અરે ગોપાલ મઠી મેં આનંદ ભયો, जय कन्हैयालाल હે की, ગોપાલ મઠી મેં આનંદ ભયો, जय कन्हैयालाल की, હે નંદ ઘેરાનંદ ભયો, जय कन्हैयालाल की, અરે નંદ ઘેરાનંદ ભયો, जय कन्हैयालाल की, અરે યશોદા કો છોરો ભયો, जय कन्हैयालाल की, અરે યશોદા કો છોરો ભયો, जय कन्हैयालाल की. અરે હાલ ભીમા હાલ, हाल कसा हाल, हाल कसा हाल, नंद घेरानंद भयो जय कन्हैयालाल હે की, નંદ ઘેરાનંદ ભયો, जय कन्हैयालाल की, અરે નંદ ઘેરાનંદ ભયો, जय कन्हैयालाल હે की, નંદ ઘેરાનંદ ભયો, कन्हैयालाल की, હે યશોદા કો છોરો ભયો, जय कन्हैयालाल की, હે યશોદા કો છોરો ભયો, जय कन्हैयालाल હે की, નંદ ઘેરાનંદ ભયો, जय कन्हैयालाल હે की, નંદ ઘેરાનંદ ભયો, जय कन्हैयालाल की, હે નંદ ઘેરાનંદ ભયો, जय कन्हैयालाल હે की, ગોકુળ મેં આનંદ ભયો, जय कन्हैयालाल હે की, ગોકુળ મેં આનંદ ભયો, जय कन्हैयालाल
આજે ગોપાલ મઢીમાં જન્મોત્સવમાં અમારે ગોપી મંડળ, રાધા મંડળ, સીતારામ મંડળ, શક્તિ મંડળ, અમારે પંચાલ પરિવાર, જાદવ પરિવાર, અંબાજી મંડળ, રાધા કૃષ્ણ મહિલા મંડળ, આ જે મંડળ આવ્યું છે બધાયનો રાધા કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ભજન મંડળ ખૂબ આભાર માની રહ્યો છું. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ. હે હાથી દિયા ઘોડા દિયા, દિયા પાલકે, હે હાથી દિયા ઘોડા દિયા, દિયા પાલકે, હે હાથી દિયા ઘોડા દિયા, દિયા પાલકે, હે બુढ़न को पाल के, મગન કો પાલકે, जुवान को हाथी दिया, મગન કો પાલકે, नंद घेरा नंद भयो, જય કનૈયાલાલ કે, नंद घेरा नंद भयो, જય કનૈયાલાલ કે, नंद घेरा नंद भयो, જય કનૈયાલાલ કે, नंद घेरा नंद भयो, કનૈયાલાલ કે, नंद घेरा नंद भयो, કનૈયાલાલ કે, नंद घेरा नंद भयो, જય કનૈયાલાલ કે, नंद घेरा नंद भयो, જય કનૈયાલાલ કે, नंद घेरा नंद भयो. જય કનૈયાલાલ કે. અમારે ચંદનવાડીથી ખારવા સમાજ પણ આવ્યો છે. ખારવા સમાજનું પણ ગોપાલ કૃષ્ણ ભજન મંડળ સ્વાગત કરે છે. હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયાલાલ